તો મિત્રો ઘણા સમયથી જે બોટાદમાં કડદા આંદોલન ચાલતું હતું, જે ખેડૂતોનું આંદોલન હતું, એમાં પ્રવીણ રામ અને જે રાજુ કરપડા બંને નેતાઓ જે ખેડૂતના આગેવાન બન્યા. નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મિત્રો, જે રાજુ કરપડા અને પ્રવીણ રામ છે એ બંને નેતાઓ ખેડૂતોના આગેવાન બન્યા હતા. બંને નેતાઓ સરકાર સામે જે એમની માંગ હતી ખેડૂતોની, તો એને લઈ આ બંને નેતાઓ જે સરકારને દેખાવો કરતા હતા કે ભાઈ આ ખેડૂતોને ન્યાય આપે સરકાર. કારણ કે જે ખેડૂતોને પૂરતો ભાવ મળતો નથી, એના લીધે ખેડૂતો આંદોલન કરે છે. તો સરકાર તમે એમને વહેલી તકે એનો સુધારો લાવો, એના માટે નેતાઓ આગેવાની સંભાળી રહ્યા. તો છેવટે એમને પોલીસે ધરપકડ કરી છે. તો મિત્રો, એને લઈ ખેડૂતનું એક નિવેદન આવ્યું છે, એને સાંભળી લઈએ. કેટલો કરદો થતો એ તો ખેડૂતને ખબર પડતી હોય આખા વરામાં. તમે વિચાર તો કરો, નથી ભાજપ વાળા બોલતા, નથી કોંગ્રેસ વાળા બોલતા. આ પરાય જે રાજુભાઈ બોલ્યા, તો રાજુભાઈ માંથી અત્યારે કેસ થયા, રાજુભાઈની ધરપકડ અત્યારે કરવામાં આવે છે. પણ તમે બોલો તો ખરા, ભાજપ તો 30 વર્ષથી સત્તામાં છે, કરદા બાબતમાં છે શું, અને એની તપાસ કરી અને યાર્ડ વાળામાંથી એમના પગલા ભરવાના હતા. આ ખેડૂત માથે જે નિર્દોષ ખેડૂતને અત્યારે જે માર્યા છે, જેલમાં પૂર્યા છે, એ તદ્દન સરકારને વ્યાજ બિગાડબી છે. અને જેને તોફાન કર્યું હોય અને જેને તોડ્યું હોય, એ તો કઈ ખેડૂતે કોઈ તોડ્યું જ નથી. પરિવર્તન થતી જ હોય છે. અને ખોટા તમે કેસ કર્યા, જેના પૂરું હોય અને જેને તોડ્યું છે એના માટે કરો. બરોબર, ઘરમાં ઘરે બિચારા 80 વર્ષની ડોસીને તમે મારી છે, હીરા ઘસવાજીને માર્યા છે, વાણિયા બિચારા બે દુકાને વેપાર કરતા એને તમે માર્યા છે. જરીક તો તમે શરમ રાખો. ગુજરાતમાં આવું શાસન હે? સરકાર એમને કોઈ પ્રકારનો સહારો નથી. જે આમ આદમી પાર્ટી છે એ એમના નેતાઓ જે આ ખેડૂતોને વહારે આવ્યા હતા, અને આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોનો અવાજ બનીને અવાજ ઉઠાવી રહ્યા. એના લીધે આ ખેડૂતો એક આંદોલન એમનું ચાલતું હતું, પરંતુ છેવટે એ નેતાઓને જેલમાં પૂરી દીધા છે. તો મિત્રો, હવે જે રાજુ કરપડા અને પ્રવીણ રામ બંને નેતાઓ જે પોલીસના હવાલે છે, અને એમને કેટલા દિવસમાં જામીન મળશે, કેટલા દિવસ જેલમાં રહેશે, હવે આવનારી અપડેટ તમને જણાવતો રહીશ. તો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરીને ચેનલને. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.